નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ મોડેલ પેપર નંબર 5 પાર્ટ નંબર 2 જેમાં આપણે ટોટલ 50 પ્રશ્નોનો સમાવેશ કરેલ છે. 50 પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે મિત્રો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. શરૂઆત કરીએ આજના ક્વેશ્ચનથી. 51 નંબરનો ક્વેશ્ચન, કયા ચીની યાત્રીએ ગુજરાતની મુલાકાત લીધી હતી? સાચો જવાબ રહેશે સી ઓપ્શન, ઉપરના બંને એટલે કે ઇત્સેંગ અને હ્યુએનસંગ આ બંને મુસાફરોએ ગુજરાતની મુલાકાત લીધી હતી. કમ્પ્યુટરની મુખ્ય મેમરીને શું કહે છે? સાચો જવાબ રહેશે એ ઓપ્શન, રેમ. કમ્પ્યુટરની મુખ્ય મેમરીને રેમ કહેવામાં આવે છે. કઈ બચાવ પ્રયુક્તિમાં વ્યક્તિને જોખમ હોવા છતાં જોખમ છે જ નહીં એ માનવાનો પ્રયત્ન કરે છે? કઈ બચાવ પ્રયુક્તિમાં? ઇનકાર કે અસ્વીકાર? બી ઓપ્શન સાચો જવાબ રહેશે. નીચેના કયા બંધારણના અનુચ્છેદથી રાષ્ટ્રપતિને મૂળભૂત અધિકારો મોકૂફ રાખવાની સત્તા મળે છે? બી ઓપ્શન સાચો જવાબ રહેશે અનુચ્છેદ 359 અંતર્ગત રાષ્ટ્રપતિ મૂળભૂત અધિકારો મોકૂફ રાખી શકે છે. કલ્પસર યોજનામાં કોની વચ્ચે બંધ બાંધીને મીઠા પાણીનો સંગ્રહ કરવાની યોજના છે? સી ઓપ્શન, ઘોઘા અને હાંસોટ વચ્ચે બંધ બાંધીને મીઠા પાણીનો સંગ્રહ કરવાની યોજના છે. ગુજરાતના ભરૂચ જિલ્લામાં કઈ જગ્યાએ દર 18 વર્ષે કુંભ મેળો ભરાય છે? તો ડી ઓપ્શન, ભાડભૂત ખાતે દર 18 વર્ષે ગુજરાતના ભરૂચ જિલ્લામાં દર 18 વર્ષે કુંભ મેળો ભરાય છે. કાળુ અને રાજુ કઈ જાણીતી કૃતિના પાત્રો છે? બી ઓપ્શન, માનવીની ભવાઈ. પરીક્ષામાં પૂછાયેલ ક્વેશ્ચન છે. હાલમાં ગુજરાતની કઈ મહાનગરપાલિકાએ રસી મુકાઓ ઇનામ જીતો યોજના શરૂ કરી છે? અમદાવાદ મહાનગરપાલિકાએ. નીચેના જોડકા યોગ્ય રીતે જોડવાના છે. આ બાજુ ધાતુનું નામ આપેલું છે અને આ બાજુ વિસ્તાર આપેલો છે. 4 ઓપ્શન છે. સાચો જવાબ રહેશે સી ઓપ્શન એટલે કે સોનું તો કોલર, પછી કોલસો તો જરિયા, તાંબુ તો ખેતરી અને લોખંડ તો કુટ્ટે મુખ એટલે કે આ રીતે સી ઓપ્શન સાચો જવાબ રહેશે. નીચેનામાંથી કયા મંદિરો સોલંકી કાળના નથી? ગોપનું મંદિર જે સોલંકી કાળનું નથી. હિન્દુ ધર્મના મૂળ 4 ધામમાંથી નીચેનામાંથી કયા સ્થળનો સમાવેશ થતો નથી? મૂળ 4 ધામમાંથી નીચેનામાંથી કયા સ્થળનો સમાવેશ થતો નથી? હરિદ્વાર એટલે કે દ્વારકા, બદ્રીનાથ અને રામેશ્વરમ આ 3 સ્થળનો સમાવેશ થાય છે. હરિદ્વારનો 4 ધામમાં સમાવેશ થતો નથી. અબુલ ફલજનો વિખ્યાત ગ્રંથ કયો છે? આઈને અકબરી. લાફિંગ ગેસનું રાસાયણિક નામ શું છે? સી ઓપ્શન, નાઇટ્રસ ઓક્સાઇડ. ફાઇલમાંથી ડિલીટ કરેલી માહિતીને તુરત જ પાછી મેળવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? એ ઓપ્શન, અંડો. અંડોનો ઉપયોગથી તમે જે પણ ક્રિયા કરી હોય એ જો અંડો કરવામાં આવે તો આગળની ક્રિયા દૂર થાય છે. લીલા રંગનો ડોલોમાઇટ આરસ ક્યાંથી મળી આવે છે? બી ઓપ્શન, છૂછાપરા. ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973 કાર્યવાહીને લગતા કાયદામાં નીચેના પૈકી કઈ બાબતની જોગવાઈ નથી? લગ્ન વિધિની કાર્યવાહી અંગે. હાલમાં ગુજરાત એસટીએ તહેવારો દરમિયાન કઈ યોજના શરૂ કરી? એસટી આપકે દ્વારે જે યોજના હાલમાં ગુજરાત એસટી નિગમે શરૂ કરી છે. સામાજિક સાંસ્કૃતિક રીતે ખ્યાતનામ એવો આદિવાસીઓનો ગોળ ગધેડાનો મેળો ક્યાં ઉજવવામાં આવે છે? દાહોદ જિલ્લામાં. ખૂનના ગુનાની સજા કઈ કલમ હેઠળ થાય છે? આઈપીસી કલમ 302 અંતર્ગત.
મનુષ્યના વાળમાં કયું પ્રોટીન હોય છે? કેરાટીન, એટલે કે બી ઓપ્શન સાચો જવાબ રહેશે. ગુજરાતના બહાદુર શાહના દરબારના સંગીતકાર કે જેમણે બહાદુરી રાગની રચના કરી તેમનું નામ ખાલી જગ્યા હતું. બૈજુ બાવરા. નીચેનામાંથી કોને કમ્પ્યુટર જગતના પિતા તરીકે ઓળખવામાં આવે છે? ચાર્લ્સ બેબેજને. હાલમાં મૃત્યુદંડ સામે વિશ્વ દિવસ ક્યારે બનાવવામાં આવ્યો? 10 ઓક્ટોબરના રોજ. એક કામમાં એ બી કરતાં બમણો ઝડપી છે. બંને ભેગા મળીને તે કામ 24 દિવસમાં પૂરું કરે છે. તો એને એકલાને તે કામ પૂરું કરતાં કેટલા દિવસ લાગે? સી ઓપ્શન 36 દિવસ લાગે. ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? જુનાગઢ ખાતે. બનાસ નદીનું ઉદ્ભવ સ્થાન ક્યાં છે? રાજસ્થાન ખાતે. WWWનું પૂરું નામ શું છે? વર્લ્ડ વાઇડ વેબ. ભારતમાં હાઈકોર્ટ અને તેના શહેર બાબતે કયું જોડકું યોગ્ય જોડાયેલ નથી? ઓડિશા તો ભુવનેશ્વર જે ખોટું છે, એટલે કે રાજસ્થાન તો જોધપુર, કેરળ તો એર્નાકુલમ, ઉત્તરાખંડ તો નૈનીતાલ. આ 3 સાચા છે. પક્ષાંતર ધારો કયા સ્થળની પંચાયતને લાગુ પડતો નથી? ગ્રામ પંચાયતને. એવિડન્સ એક્ટ 1872 પ્રમાણે હસ્તાક્ષર પુરવાર કરવાની નીચેનામાંથી કઈ રીત છે? આપેલ તમામ, એટલે કે હસ્તાક્ષરથી પરિચિત વ્યક્તિના પુરાવાથી પણ થાય, નિષ્ણાતના પુરાવાથી પણ થાય અને જે તે વ્યક્તિને દસ્તાવેજ લખતા કે સહી કરતા જોયેલ હોય તેના પુરાવાથી પણ થઈ શકે છે અને લખાણ કે સહી કરનાર વ્યક્તિની સ્વીકૃતિથી પણ થઈ શકે છે. ગુજરાતના પર્વત શિખર અને તેના જિલ્લાને યોગ્ય રીતે ગોઠવવાના છે. બી ઓપ્શન, એટલે કે ગિરનાર, સાપુતારા તો ડાંગ જિલ્લો, ગિરનાર તો જુનાગઢ, પાવાગઢ તો પંચમહાલ અને દિણોદર તો કચ્છ. આ રીતે જવાબ આવે. લેપટોપ કમ્પ્યુટર એ કયા કમ્પ્યુટરનો પ્રકાર છે? માઇક્રો. એક ચૂંટણીમાં 2 ઉમેદવારને કુલ 24,000 વોટ મળ્યા. જો જીતનાર ઉમેદવારને 60% વોટ મળ્યા હોય તો હારનાર ઉમેદવારને કેટલા વોટ મળ્યા હશે? સાચો જવાબ રહેશે મિત્રો એ ઓપ્શન 9,600 વોટ મળ્યા હશે. ભારતની રાષ્ટ્રીય મુદ્રા સારનાથના સ્તંભમાં નીચેનામાંથી કયા પ્રાણીનો સમાવેશ થતો નથી? વાઘનો. સુરસાગર તળાવ કયા શહેરમાં આવેલું છે? વડોદરા ખાતે. ફૂલોની ખેતીને વૈજ્ઞાનિક ભાષામાં શું કહેવાય? ફ્લોરિકલ્ચર. કોપીરાઇટનો વિષય કયા મંત્રાલયને આધીન છે? માનવ સંસાધન વિકાસ મંત્રાલયને આધીન છે, એટલે કે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. મરચામાં કયું તત્વ રહેલું છે? કેપ્સાઇન. હાલમાં કોને એએસઆઈ દ્વારા આર્યભટ્ટ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા? જી સતીશ રેડ્ડીને. સર્વોપરી અદાલત કઈ રીતે ધારાસભ્ય તથા કારોબારી ઉપર અંકુશ મૂકે છે? અદાલતની સમીક્ષા દ્વારા. ભારતીય દંડ સંહિતા 1860ની કલમ 307 વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? આપેલ તમામ, એટલે કે ગુનો બિનજામીનપાત્ર છે, પોલીસ અધિકારનો ગુનો છે,
અને ગુનો સેશન કોર્ટમાં ચાલવા લાયક છે. ભારતની પ્રમાણ સમયરેખા નીચેનામાંથી કઈ છે? 82.50 પૂર્વ રેખાંશ. એન્ડ્રુઝ લાઇબ્રેરી કયા શહેરમાં આવેલી છે? સુરત ખાતે. સામાજિક વર્ગોના વર્ગીકરણમાં કોણે મહત્વનું યોગદાન આપ્યું છે? કાર્લ માર્ક્સે. નીચે આપેલા શબ્દો પૈકી કયો શબ્દ અન્ય શબ્દોથી ભિન્ન છે? KND. પુરાવા આપવા માટે બોલાવાયેલ પક્ષકાર તેના સાક્ષીની ઉલટ તપાસ કઈ રીતે કરી શકે છે? કોર્ટની મંજૂરીથી. ભારતીય ફોજદારી અધિનિયમ 1860ના કયા પ્રકરણમાં જાહેર સુલે શાંતિ વિરુદ્ધના ગુનાની વાત છે? પ્રકરણ 8માં. સૃષ્ટિક્રમ વિરુદ્ધનો ગુનો IPC 1860ની કઈ કલમના આધારે બને છે? 377. ગુજરાતમાંથી નીકળતી અને માત્ર ગુજરાતમાં જ વહેતી સૌથી લાંબી નદી કઈ છે? ભાદર. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન, ખૂન કરવાની કોશિશની જોગવાઈ IPC 1860ની કઈ કલમ હેઠળ દર્શાવવામાં આવી છે? કલમ 307 અંતર્ગત. તો મિત્રો, આ હતા આજના 50 ક્વેશ્ચન. 50 પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.